ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. દશામાનું વ્રતનું જાગરણ. દશામાનું વિસર્જન ક્યારે છે? 13 ઓગસ્ટ 2024ના મંગળવાર દશામા વ્રતનું જાગરણ. 14 ઓગસ્ટ 2024ને બુધવારે દશામાનું વિસર્જન. આખી રાતનું જાગરણ કરવું, રાત્રે દશામાના ભજન કીર્તન કરવા, માતાજીનું નામ જપ કરવું, સવારે વહેલા ઉઠીને દશમના દિવસે ઉદ્યાપન પૂજા કરી, માતાજીનો દીવો, અગરબત્તી, આરતી, માતાજીની કથા વાર્તા સાંભળવી, પ્રસાદનો થાળ ધરવો. 10 દિવસમાં આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો સાચા મનથી બંને હાથ જોડી અને મા પાસે ક્ષમા માંગવી અને આગલા વર્ષે અમારા ઘરે વહેલા આવજો, અમારું આંગણું પાવન કરજો. ભક્તોની સાથે મા તમે નિત્ય વાસ કરો. મા અમારી ઉપર તમારો હાથ રાખો. મા કૃપા કરો, દયા કરો. મા સૌનું કલ્યાણ કરો. મા એમ સાચા મનથી પૂજા કરવી. મૂર્તિનું વિસર્જન કરતાં આપણા ઘરેથી જ મૂર્તિને હાથમાં રાખવી અને નદીમાં કે દરિયામાં વિસર્જન કરો ત્યાં સુધી હાથમાં જ રાખવી. કોઈ પણ જગ્યાએ નીચે ના મૂકવી. વિસર્જન સમયે આરતી પૂજા કરવી. દશામાની મૂર્તિ જો આપણે માટીની બનાવી હોય તો દરિયાને કાંઠે જે મૂર્તિઓ આપણે જ્યારે મા દશામાનું વિસર્જન કરતા સમયે આપણા પગમાં નીચે કચરાય છે, એટલા માટે ભક્તજનોએ બની શકે તો મા દશામાની મૂર્તિ માટીમાંથી જ બનાવવી જોઈએ અને શ્રદ્ધા ભાવથી દશામાનું પૂજન કરવું જોઈએ. દશામાની મૂર્તિને પધરાવવા જાવ ત્યારે આ ખાસ વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. એક ત્રાંબાના ત્રાસમાં 6-7 બહેનોએ હાથ રાખી અને પાણીને તળિયે દશામાની મૂર્તિને મૂકવી. મૂર્તિને ઘા ન કરવો. દશામાને હસતા મુખે વિદાય આપવી જોઈએ. ભક્તજનો, તમને બધાને એમ થતું હશે કે બુધવારે મૂર્તિ વિસર્જન કરવું કે ન કરવું જોઈએ. જો આપણને મૂર્તિનું વિસર્જન માટે બુધવાર યોગ્ય ના લાગે તો જે જગ્યાએ સ્થાપન કરેલું છે તે જગ્યાએથી માતાજીની મૂર્તિ બીજી જગ્યાએ લઈ લેવી. બીજી જગ્યાએ બદલે એટલે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યા સમાન છે. ગુરુવારના દિવસે તમે સાંઢળીને જળમાં પધરાવી શકો છો. દશામાના નિયમને આપણે જાણીએ તો એવું કહેવામાં આવ્યું છે, અષાઢ વદ અમાવસથી વ્રત શરૂ થાય છે, પછી 10 દિવસ ચાલે છે. 4 ઓગસ્ટથી શરૂ કરી 13 ઓગસ્ટ સુધી ચાલે છે. મંગળવારે 10મા દિવસે એટલે કે જાગરણ કરવાનું રહેશે અને બુધવારે વિસર્જન કરવાનું રહેશે. દશામાના વ્રતના ઉજવણીમાં 10 ગોવણીઓ જમાડવાની હોય છે. જે દશામાના વ્રત કરતી હોય કે કરી લીધું હોય તે સ્ત્રીને ગોવણી કરવામાં આવે છે. પોતાને ગણવામાં આવે નહીં. પોતાના સિવાય 10 ગોવણીઓ કરવામાં આવે. ઘઉંના ભૈડાનું લાપસી બનાવી અથવા ચૂરમું બનાવવું. દશામાને પ્રસાદ ધરાવી, લાડવા બનાવી બહેનોને પ્રસાદી આપવી. 10 ગોવણીઓ જમાડ્યા બાદ જ પોતે જમવું. આમાંથી તમને યોગ્ય લાગે તે પ્રસાદમાં ધરવું. 10 ગોવણીઓને સૌભાગ્ય શણગાર અને 10 દશામાની વાર્તાની ચોપડી આપી શકાય છે. કોઈ જરૂરિયાતમંદને જમાડી શકાય. બ્રાહ્મણને ચાંદડી દાનમાં આપી શકાય છે. માતાજીને પ્રાર્થના કરવી, હે દશામા, અમારી દશા વાળજો. અમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે એવા આશીર્વાદ આપજો. હે દશામા, સૌનું સારું કરજો. હે દશામા, ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. બંને હાથ જોડી ભક્તિભાવપૂર્વક માથું નમાડી પ્રાર્થના કરવી. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.